જો આ ગુલાબના ફૂલ મસ્ત ખીલા છે જો નથી આવતા હવે રીંગણા લ્યો ડેટ એક્સપાયર થઈ ગઈ એમ ને સા કોણ બનાવે કે સુલો જગે ને ઈ કોણ પેતરા કરે એમ કે જો આવ્યા બુલબુલ ને કાળી ચકલી ને જો અલ્ફેઝ ના મમ્મી ને પપ્પા ને બધા આવી ગયા છે અલ્ફેઝ આવી ગયો છે જો રમે છે આર્યન આરે બેઠા છે બધી વધી ગયો વરસાદ હોટલે બેહીને થાકી ગયા પણ બસ હજી નથી આવતી કાસાજી હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો હંધાઈ મજામાં આપણો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ ને આપણે રોજ આપણે જાગ્યા છીએ જાગીને ડાયરેક્ટ નાસ્તો કરી લીધો નાસ્તો કરીને ડાયરેક્ટ માવો મોઢામાં નાખી ને ક્યાં તો આ હંધાઈ છે ને હવનું કામ પતાવતા હતા ને અમારા અનિશા જો મારી બેન પાસે આમાં તેલ નાખવે છે ને સુરત તો કોઈ કઈ નાખી નો કહી દે એટલે ને મારી મમ્મી જો મારી હાટું વાયરલનું શાક બનાવે આપણું ફેવરિટ છે ને એટલે ને અમારે આઈટુડું જો તો આઈટુ હાઉ અમારા આયત જો રમે છે હા ને અનુ ને આજે તેલ નાખ દે એટલે આગળ અમારે જવાનું છે ચા પીવા હાલો આગળ અમારે ચા પીવા જવાનું છે કન્ટિન્યુ વ્લોગમાં બિના રહી ગયો મસ્ત મસ્ત રેડી થઈ ગયા અને હવે જવાનું છે ચા પીવા તો અમારે આયત છે ને અમારે વાહે થાય છે જો એમ જ હોય આયત ક્યાં જાવું બાબા કહી દે મામા કે તો મામા હારે આવું એમ કે છે મામા હા હાલો દોડવા મળો હવે હાલો ઘરે આવી કેમ કરે જોઈ દીબડો કાઢે છે એને હામું આપણે કેમેરો કરવી ને તો જ ઈ બોલે વાહે કેમેરો હોય ને તો એ નો કાંઈ બોલે મને આયત મને આપો મને જોઈ મોઢું બગાડશે કીડ્યું છે ખેર નાખો માથામાં નાખે સાદી ફૂલ જો કાલ પ્રપોઝ કર્યું હતું ને આજ માથે નાખીશ હાલો નાખી દીધું ફૂલનો ગજરો નાખી દીધો હાલો મારા માથામાં જો ફૂલ નાખ્યું ને આયતને જોતું છે જો કાંઈ સારું વસ્તુ ન રહેવા દે આપણી પાસે એવી છે બહુ ગોલી છે કા મને કહી દે જો અહીંયા તો ખેદાન મેદાન કર્યું છે જો એને કાંક ખેસે છે શું ખેસે છે રીંગણી છે ને રીંગણી ખેસે છે રીંગણી જો અહીંયા ગુલાબના ફૂલ મસ્ત ખીલા છે જો બીજા છે બારમાસી ના છે જો અમારા ઇનુસભાઈ શું કરે છે જો રીંગણી ખેસે છે કેમ નથી આવતા હવે રીંગણા લ્યો ડેટ એક્સપાયર થઈ ગઈ એમ ને નકર છે કેવડી મોટી રીંગણી જો હું છે બસ આજે કા ગોદરું પાથરી દીધું અહીંયા જો બધા રાંધવાની તૈયારી હાલવા માંડી છે કા અમે હજી ઉઠીને આવી છે આ જો બપોરનું રાંધવાનું હાલે છે કા જાવ છે જો એના ઘરે છે ને નાની વાડી છે મિની વાડી જો બધું વાવેલું છે અને અહીંયા ભીંડો વાવ્યો છે જો આ બી હાટું રાખ્યો છે પાકી ગયો છે પણ બી હાટું રાખ્યો છે જો પોર પાછો વાવવા જોઈએ ને એમ કે છે તડકો જો આજ નીકળ્યો છે અત્યારે લગી વરસાદ હતો અત્યારે જ તડકો નીકળ્યો લે આયત બેન હાથમાં તો ઢીંગા આવી ગયા લાગે મને જો આયત મને આપો ઢીંગો આપો મને ના તો ફેમિલી આવ્યા હતા અમે અમારા નણંદની ઘેરે ચા પીવા પણ ઈ કે મારે ચા નથી પાવો જો ઈ છે ને દર ખેલ એમને ચા ન પાય આવું ટાઢું ખવડાવે એક તો વાતાવરણ ટાઢું અને ઉપરથી ટાઢું ખાઈ લેવાનું કા ચા કોણ બનાવે ઈ કે સુલો જગે ને ઈ કોણ પેતરા કરે એમ કે કા
જો બધાએ કોન એક એક હાથમાં લઈ લીધો છે અને ઇનુસભાઈ ને તો ક્વોલિટી ખાવી કા એ ક્વોલિટી લબડી ગઈ એને કોન નો ભાવે એટલે આપણે ક્વોલિટી લાઈટ લાવ્યા વહી છે ગઈ ને એટલે એમ થયું છે ઓગળી ગઈ. હા જેનો કોન ને ક્વોલિટી ને બધું એ આ લઈ એ તે ગયું જો ઉપાડ્યું જો આયાત ખાય જો આયાત મમ્મ હે આ એ મમ્મ હારું પોકી જવાનું ને મામા ને કે મામાનું થાય એટલે ભાણિયાનું થાય. હાલો ખાઈ લો એક તો ઓગળેલા છે ને બધું ઓગળી જાય પાછા જો અલ્ફેઝના ઘેરે કેટલા બધા ચકલા આવ્યા છે જો કાળી ચકલી છે પછી બુલબુલ છે જોયું સામે સુલા પાસે બુલબુલ જોયું બુલબુલ એ જો સુલા ઉપર ચડ્યું જો અલ્ફેઝ સૂતો છે કાળી એક હેઠી વતન છે બુલબુલ પાસે જોડે હેઠે વતન છે સામે જીરા હેડો ખોડિયા પાસે જો આવે જો આવ્યા બુલબુલ ને કાળી ચકલી ને જો કેમ બાકી જો અલ્ફેઝના હાથમાંથી ખાઈ જાય કા અલ્ફેઝની એટલી એવાયું છે સક્કલ્યો અલ્ફેઝ ખાતો હોય ને તો હાથમાંથી લઈને ખાઈ લે જા કાળી ચકલી બુલબુલ હસોડી બીવે છે જો બપોર થઈ જશે અને ખાવાનું રેડી છે શું બનાવ્યું છે ખાવાનું જો વાલોલનું શાક સાજીદનું ફેવરેટ બાજરાના રોટલા ભાત જીરા રાઈસ બનાવ્યા છે મારા હાહુએ જો જીરા રાઈસ કા જીરાથી વઘારેલા અને આ દાળ જીરા ડાળ રાઈ દાળ એમ જો મસ્ત મસ્ત છે દાળ ઘાટી અમે ખાઈ લઈએ જો 2:10 થઈ ગઈ છે અને અમારા બોરિયા બિસ્તરા પેક થવા મળ્યા છે જો હું આ કપડાનો ઠેલો ભરું છું એટલા કોરા છે ખાલી બાકી આ બધાય ભીના છે જો આ બધાય ભીના કપડાં છે એ મારા ઠેલીમાં ભરવા જોઈશે કેમ કે અમારા વરસાદ જો હજી શરૂ જ છે જો છે ને વરસાદ શરૂ આનું છે ઘઉં લઈ જવાના છે સુરત તો ઘઉં ભરવાના છે અને હું ઠેલો ભરું છું ઘઉં લઈ જવાના છે કા સજી બે વાસકા ડબલ કરવા જોઈએ ને વરસાદ છે નકર અનાજ પલ્લી જાય પાછું એક સાઈડ પકડી રહી બે મણ લઈ જવાના છે પોટલી છે બે પાલી જવા દે જવા દે બાસ્કુ નું સોટ તો હાલે પછી આ નાખી દેવી ત્યાં હળે નહીં મળી તો એ બધા ઘઉં ભરી લે અને હું મારો ઠેલો પેક કરી નાખું આઈ તોડી અહીં હાલો તો હાલો જવાનો ટાઈમ થઈ ગયો છે અમારે અને ચા બનાવી નાખ્યો છે ચા પીને હાલતા થઈ જાય વહેલો હવે જો અલ્ફેઝના મમ્મી ને પપ્પા ને બધા આવી ગયા છે અલ્ફેઝ આવી ગયો છે જો રમે છે આર્યન આરે અલ્ફેઝ અપોડી આય તું હાલો હવે જો સાજી તો એ ગયા છે આગળ ગાડીમાં ને હવે અમારે જવાનું છે જો અમારી ગાડી તૈયાર હશે ડેલ ઊભી છે સાજી થઈ ગયા છે હવે હાલો અમે નીકળીએ હાલો તો અમે હોનારિયા પૂજા ને ત્યાં વરસાદ શરૂ થઈ ગયો તો જાય ઘડીક ઊભી રાખીશ ગાડી થોડા ખાટ પલાળવું ને જો આવે છે ઝરમર ઝરમર વરસાદ અમે વાળવાન પાટી આવી ગયા છીએ કેમ કે ઢોકળવા વાળો પુલ બંધ છે ને તો હોનારિયાન પાટીએ નથી જવાનું એટલે હાળવાન પાટી આવી ગયા છીએ અને વરસાદે ફૂલે ફૂલ છે રસ્તામાં જ આવી ગયો તો વરસાદ જો હાળવાન આગળ છે હોટલ ત્યાં આવ્યા છીએ બેઠા છીએ બધી વધી ગયો વરસાદ જો હાળવાન પાટી આવી ગયા છે અને સલુ વરસાદમાં હા ઘરેથી નીકળ્યા ત્યારે નહોતો વરસાદ પણ અહીં આવ્યા ને ત્યાં આવી ગયો તો જો પલ્લી ગયા હવે શું કરવાનું કાંઈ નહીં ભીના કપડે સુરત પહોંચી જવાનું
આ છે મારા ચાંદીના સડા. તો એ છે ને સુરત લઈ જાઉં તો કાળા થઈ જાય. તો હું ઘરે કાઢતા ભૂલી ગઈ, પણ મારા હાહુનો ફોન આવી ગયો કે સડા કાઢી નાખજે ને કાકા હારે મોકલી દેજે. તો જો મેં કાઢી નાખ્યા છે, નકર સુરત કાળા થઈ જાય પાછા, અને હું પહેરવું નહીં. આર્યનને જો પગ ધોવાશે, કા આર્યન ધોવાના છે ને, ગારો ગારો થઈ ગયા. જો આર્યનના મારા હતા ને જો, તો ધોઈ નાખ્યું. હોટલે બેહીને થાકી ગયા, પણ બસ હજી નથી આવતી કાસાજી. જો બીજી બસો આવે છે, જો રાધે છે, રાધે. આ બસ બહુ મસ્ત બસ છે. એમાં અમને ટિકિટ ન મળી, નકર આમાં આવવાનું રાધે. જો આ રાધે બસ છે. આમાં અમે ઓલી વખતે આવ્યા હતા ગામડેથી સુરત, અને આમાં જ અમારે લખાવાની હતી, પણ એમાં કઈ જગ્યા હતી નહીં. હજી અમારી બસ નથી આવી, અમે કંટાળી ગયા છે બેહીને. જો અહીંયા અમે હોટલે બેહીને કંટાળી ગયા છે. બોલો હવે બસ આવે તો સારું. 3:30 વાગ્યાની વાત, અત્યારે 5 વાગી ગયા, હજી બસ નથી આવી.